અમદાવાદ જિલ્લાના બારેજા ગામની સીમમાં આવેલા વણકરવાસમાં રહેતા અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિના ઘરમાં તારીખ 22ના રોજ મધ્યરાત્રિ સમયના અજાણ્યા ઇસમો દ્વારા ટાર્ગેટ બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ઘરફોડ ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો ખુલાસો કરતા તેવા ફરિયાદી અશોકભાઈ ચૌહાણે જણાવ્યું હતું, અમારા પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી અમે બહાર હતા. બીજા દિવસે સ્થાનિક દ્વારા જાણ થતા તમારું ઘર ખુલ્લું છે, તેથી અમે ઘરે દોડી આવતા ઘરમાંથી રોકડ 1.50 લાખ અને દાગીના 17.50 લાખના સહિત આશરે લૂંટનું માલુમ પડ્યું હતું. અમો આ સમગ્ર ઘટનાની જાણ અમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ પોલીસ હજી સુધી તસ્કરોને પકડી શકી નથી. ઉપરથી લૂંટની રકમ પણ ફરિયાદમાં ઓછી લખી રહી છે, જે સમગ્ર ઘટના પર ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવું જણાય છે, તેવું મીડિયા સામે તેમણે જણાવ્યું હતું. અમદાવાદના બારેજા વિસ્તારમાં આવેલા વણકરવાસમાં ઘરફોડ ચોરી થાય છે. હવે એ વિષયને લઈને આજ રોજ અમે બારેજા મુલાકાત આવ્યા છે. હવે ખાસ આપણે પૂછવાનો એક પ્રયાસ કરીશું, જેમના ઘરે ચોરી થઈ છે એમને ખાસ આપણી સાથે અહીં જોડાઈ ગયા છે. શું નામ છે તમારું અને શું વસ્તુ થયું છે? અશોકભાઈ કેશાભાઈ ચૌહાણ. આ તિજોરી તોડી લઈ ગયા, દાગીના બધા, આખું ઘર ખાલી કરી દીધું. તમને જાણ ક્યારે થઈ? અમને જાણ સોમવારે સવારે થઈ ગઈ 5 વાગ્યાની આસપાસ. તમે ક્યાં હતા? અમે ઈશનપુર હતા, લગ્ન પ્રસંગની ખરીદી માટે ગયા હતા. આખું ઘર અમે બહાર જ હતા. જાણ કોને કરી? જાણ અમારા કાકા છે, એમને કીધું, ફોન આવ્યો કે ભાઈ તારું ઘર ખુલ્લું છે ને અંદર જોયું તો કે તિજોરી બીજોરી બધું ખુલ્લું છે તારું કે. ચલો, આ બધું સબૂત જ છે મારી પાસે. આ બધા બિલો છે, બરાબર? આ ટોટલ બિલો પડ્યા છે મારી પાસે. અને આ 1,01,000 ના તો ઓલરેડી મારી પાસે બિલ પડ્યા છે. અને 8,01,000 ના 8,01,000 ના બિલ તો ઓલરેડી મારી પડ્યા છે. હજી બીજા 8 લાખ ના બિલ હું લાવી શકીશ, કેમ કે મારા દાગીનામાં સાથે બિલ બી જતા રહ્યા છે. એ ચોર બિલ બી લઈ ગયા છે અમારી અડધા, તો એ બી મારે લાવવા તો પડશે જ, પણ મળે મુદ્દા માલ તો હું એ લાવી શકીશ ને સાહેબ. પોલીસે શું કામગીરી કરી અહીંયા આવીને? એ બધા કૂતરા ને ડોગ ને એવું લાયા હતા, અને પેલું ફિંગર વાળા લાયા હતા ને એવું કર્યું હતું. એ દિવસ શું કરી? તપાસ શું કરી? તપાસ કે ચાલુ છે, સીસીટીવી કેમેરા અમે ચેક કરીએ છીએ અને બધી ઉલટ તપાસ ચાલુ જ હોય છે અમારી. ડોગ સ્કોડ ને અહીંયા FSL ની ટીમ આવી તો કામગીરી શું કરી? એમાં પેલા ફિંગર વાળા આયા હતા બેન, એમને એમ કીધું કે હાથમાં મોજા પહેર્યા છે એટલે કોઈ જગ્યાએ ફિંગર આવતું નથી, એવું કહેવા માંડ્યા છે. અને પછી ડોગ વાળા આવ્યા સાંજે 5 વાગે, તો એમને કંઈક બધું ઠેલા ને બેલા બધા પડ્યા હતા, એ સુંઘાડતા હતા. ઠેલા પડ્યા એ સુંઘાડતા હતા. અને પછી કૂતરું જો દોડીને ત્યાં ગયું 1-2 વખત, પછી ત્યાંથી પાછું આવી જાય. પછી પેલું કૂતરા આમ પાછળ ગયું એટલે ડોગ વાળા કહે કે ભાઈ કૂતરું અપસેટ લાગે છે એમ કરી ભાઈ પાછા વળી ગયા. ડોગ પાછળ સુધી આમ ગયું હતું, અહીંથી કે કૂદી નીકળી ગયા છે, અહીંથી આયા છે ને અહીંથી કૂદી નીકળી ગયા છે. આ બાજુ ગયું ને કૂતરું પહેલું કે ત્યાંથી જ આયા છે ને ત્યાંથી જ જતા રહ્યા છે. ફાઇનલ એવું કહીને જતા રહે. બસ. તમને કોઈ અહીંયા શંકાસ્પદ વસ્તુ તમને કઈ લાગતી હોય એવું કે? શંકાસ્પદ તો જે બી આવે છે, જે બી કઈ જોવો છે, એ બધા એમ જ કે કોઈ જાણ ભેદું છે, કોઈ જાણ ભેદું છે. હવે આપણે તો કોને ઓળખીએ એવું કે આ ભાઈ કરતા હશે ચોરી? બધા તો વિચારી ના શકીએ આપણે એવું. હવે મને ન્યાય મળે, મારી વસ્તુ પાછી આવી જાય, મારા પ્રસંગમાં દાગીના ને આપવાનું હું આપીશ ક્યાંથી નહીં હોય તો. એ કરવામાં આવે છે. કાલે અમે ગયા તો અમે તો ખાસ આ FIR ના કારણે, કારણ કે દિવ્ય ભાસ્કર જે ન્યૂઝ આવે છે આપણો પેપર છાપું, એની અંદર મુદ્દામાં કંઈક 1,90,000 એવું કંઈક અંદાજિત કરવામાં આવે છે. પરંતુ અમે જ્યારે FIR કરાવી ત્યારે અમારી પાસે 6 લાખના મુદ્દામાલના બિલ સહિત અમે ગયા હતા, તો પણ એમને 1,90,000 એટલી રકમ લખાઈ. એમને એવું કહેવામાં આવ્યું કે આટલી રકમ અંદાજિત જ રકમ લખાવવાની જરૂર પડે એવું એમ કહેતા. આટલા મોટા ફરિયામાં અમારું ઘર વચ્ચોવચ્ચ છે. આ બાજુ બીજા 3, આ બાજુ 4 ઘર છે, આ બાજુ 4 ઘર છે, સામેની લાઈનો છે, અને અમારી લાઈટો ચાલુ જ હોય, એ કોઈ લાઈટો બંધ નથી હોતી, તો પણ કોઈને ખબર ના પડે. અમુક લોકો અહીં બહાર સૂઈ જાય તો પણ કોઈને ખબર ના પડી. એ આશ્ચર્યજનક વાત છે અમારા માટે કે આવા બારેજા જેવા અત્યારે બારેજામાં વિકાસ ઘણો ચાલી રહ્યો તો પણ આવી ચોરીઓ, નરાધમ ચોરી થાય છે. ખાસ મિત્રો તમે સમજી શકો કે આપણને જણાવ્યું કે આવો વિસ્તાર બારેજા જેવા વિસ્તારમાં જે ભરચક વિસ્તાર છે
અને એમાં આવી ઘરફોડ ચોરીની ઘટના બને એટલે તમે સમજી શકો છો. અને જણાવે છે કે આપણને આપણી સાથે બિલો સાથે રજૂઆત છે એમની પાસે બિલો અડધા હતા, એ લોકો તસ્કરો લઈ ગયા છે અને રઘુચક્કર થઈ ગયા છે. હવે જોવાનો વિષય એવો છે કે પોલીસ પ્રશાસન આ લોકોને ન્યાય ક્યારે આપે છે. જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ, જીગર શાહ, અમદાવાદ.